નમસ્તે મિત્રો, કુંભ રાશિના લોકો જીવનમાં ક્યારેક એવો સમય આવે છે જ્યારે વ્યક્તિને લાગે છે કે કદાચ હવે કોઈ તેનો અવાજ સાંભળી રહ્યું નથી, જાણે સંઘર્ષની ધૂળ તેના ભાગ્યને ઢાંકી દીધી હોય અને દરેક દરવાજા બંધ થઈ ગયા હોય. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે જ્યારે દુનિયા કોઈ વ્યક્તિનો અવાજ સાંભળતી નથી, ત્યારે સમય સાંભળે છે, અને જ્યારે સમય સાંભળે છે ત્યારે અચાનક સંજોગો બદલાવા લાગે છે. મિત્રો, દુનિયાનો એક જૂનો નિયમ છે. જ્યારે ભાગ્ય બદલાય છે ત્યારે ભગવાન મોટા મહેલોમાંથી નહીં પણ કીડીના ઘરમાંથી પણ આવે છે. અને ઇતિહાસ સાક્ષી છે. જ્યારે સુદામાના આંગણામાં ભગવાન કૃષ્ણના પગલાંએ ગરીબીનો ઇતિહાસ એક ક્ષણમાં બદલી નાખ્યો હતો. સમયના આકાશમાં પણ હવે આવી જ એક નિશાની દેખાય છે, કારણ કે સમયનું ચક્ર ફરી ગયું છે, અને હવે તે દરવાજો ખુલવાનો છે જ્યાં કીડીના માળામાં પણ ભગવાન રહે છે. મિત્રો, કુંભ રાશિના લોકોના જીવનમાં હવે એક એવો સમય પ્રવેશી રહ્યો છે જ્યારે ભાગ્ય ધીમે ધીમે નહીં પણ તોફાનની જેમ બદલાય છે. આવનારા 64 દિવસ, હા, સામાન્ય 64 દિવસ નહીં હોય. આ એવો સમય હશે જ્યારે સંજોગો બદલાશે, અને જીવનમાં અચાનક એવી તકો આવશે જેની તમે અપેક્ષા રાખી ન હોય. તમે કદાચ કલ્પના પણ નહીં કરી હોય, કારણ કે આજકાલ એક ગ્રહ સક્રિય થઈ રહ્યો છે, જેને જ્યોતિષશાસ્ત્રમાં રાજાઓનો ગ્રહ કહેવામાં આવે છે. તે ગ્રહ છે શુક્ર. શુક્ર, જેને સંપત્તિનો સ્વામી કહેવામાં આવે છે. શુક્ર સુખ, સુંદરતા, ઐશ્વર્ય અને સમૃદ્ધિનું પ્રતીક છે. જરા વિચારો, પૈસા, સંપત્તિ, કાર, ઘર, દુકાન, સજાવટ, આકર્ષણ, પ્રેમ, સુગંધ અને જીવનનો ચમક. આ બધી વસ્તુઓ ક્યાંથી આવે છે? જ્યોતિષશાસ્ત્ર ફક્ત એક જ જવાબ આપે છે: શુક્ર. કારણ કે શુક્રને દેવી લક્ષ્મીનું પ્રતિનિધિ માનવામાં આવે છે, અને હવે આ જ શુક્ર આગામી 64 દિવસમાં 2 વાર સક્રિય થશે. એક શક્તિશાળી રાજયોગ બનવાનો છે, જેની સીધી અસર કુંભ રાશિના લોકો પર પડશે. પણ મિત્રો, કુંભ રાશિના લોકોનું દુઃખ નાનું નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં જેમણે શનિની સાડાસાતીનો અનુભવ કર્યો છે તેઓ સમજી શકે છે કે આ સમય કેટલો મુશ્કેલ હોઈ શકે છે. ઘણા લોકોએ પોતાની નોકરી ગુમાવી દીધી. ઘણા લોકોએ ધંધામાં ભારે નુકસાન સહન કરવું પડ્યું. કેટલાક લોકોએ દેવું વધાર્યું. કેટલાક લોકોનું સ્વાસ્થ્ય બગડ્યું, અને કેટલાકે સમાજમાં પોતાનું માન ગુમાવ્યું. સાચું કહું તો, છેલ્લા 5 વર્ષ કુંભ રાશિના લોકો માટે લાંબા કસોટીથી ઓછા નહોતા. આવો સમય, જ્યાં મહેનત અપાર હતી પણ પરિણામો ઓછા હતા, જ્યાં અપેક્ષાઓ ઊંચી હતી પણ રસ્તા વારંવાર અવરોધિત હતા, અને ક્યારેક એવું લાગ્યું હશે કે ભાગ્ય આપણને છોડીને ચાલ્યું ગયું છે. પણ મિત્રો, સમય શાસન કરે છે. ખરાબ સમય કાયમ રહેતો નથી. જ્યોતિષશાસ્ત્ર કહે છે કે જ્યારે સંઘર્ષ ચરમસીમાએ પહોંચે છે, ત્યારે ભાગ્યનો એક નવો અધ્યાય શરૂ થાય છે. અને હવે, કુંભ રાશિના લોકોના જીવનમાં તે નવો અધ્યાય ખુલવાનો છે, કારણ કે હવે એક ત્રીજી શક્તિ, જેને લોકો મહાકાલની શક્તિ કહે છે, સક્રિય થઈ રહી છે. ગરીબોના પોકાર સાંભળે છે. શક્તિ જે તોડે છે, તે વ્યક્તિને ફરીથી ઊભા પણ કરી દે છે. અને તે શક્તિ જે અચાનક જીવનની દિશા બદલી નાખે છે. તો પ્રિય કુંભ રાશિના લોકો, ચાલો આજના મહત્વપૂર્ણ વિડિયો શરૂ કરીએ. તમે તમારા જીવનમાં કયા ફેરફારો જોવાના છો? પરંતુ તે પહેલાં, કૃપા કરીને વિડિયોને લાઇક કરીને હાઇપ કરો અને સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો. જય શનિ મહારાજ. મિત્રો,
જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરો। કુંભ રાશિના લોકો, હવે શનિની 7.5ની અસર ધીમે ધીમે ઓછી થઈ રહી છે। પહેલા જીવનમાં વધઘટ હતી, જ્યાં ક્યારેક ઉપર તો ક્યારેક નીચે। તે વધઘટ ધીમે ધીમે સ્થિરતામાં ફેરવાઈ રહી છે। અને સૌથી અગત્યનું, તમારા જીવનનો ગ્રાફ નીચે તરફ નહીં, ઉપર તરફ જવાની તૈયારી કરી રહ્યો છે। આ એવો સમય હશે જ્યારે અચાનક અટકેલી નોકરીની તકો ખુલશે। તમારા વ્યવસાયમાં નવા પૈસા આવશે। જૂના દેવા ચૂકવવાના રસ્તાઓ મળશે, અને તમારી ખોવાયેલી સામાજિક પ્રતિષ્ઠા ધીમે ધીમે પાછી આવશે। કારણ કે મિત્રો, ક્યારેક ભગવાન મોડા પડે છે, પરંતુ જ્યારે તેઓ આવે છે, ત્યારે તેઓ ક્યારેય ખાલી હાથે આવતા નથી। જ્યારે કૃષ્ણ સુદામાના ઘરે આવે છે, ત્યારે ઝૂંપડી પણ મહેલ બની જાય છે। તેથી, કુંભ રાશિના લોકો, આ આવતા 64 દિવસોનો મહત્તમ ઉપયોગ કરો। આ સમયને સામાન્ય માનવાની ભૂલ ન કરો, કારણ કે જ્યોતિષીય સંકેતો સૂચવે છે કે આ સમય ગરીબીથી સમૃદ્ધિમાં, સંઘર્ષથી સફળતામાં અને નિરાશાથી નવી આશામાં પરિવર્તન લાવી શકે છે। આગળ, હું તમને જણાવીશ કે આ 64 દિવસોમાં બનેલા 2 રાજયોગો આખરે કુંભ રાશિના જીવનને કેવી રીતે બદલી નાખશે અને કઈ 3 મોટી ઘટનાઓ તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી શકે છે। હવે, તે સમયને સમજો જ્યાંથી વાસ્તવિક વાર્તા શરૂ થાય છે। માર્ચ 2026 એ ક્ષણ હશે જ્યારે આકાશમાં પરિવર્તન કુંભ રાશિના જીવનનો માર્ગ બદલી નાખશે। તે બદલાઈ શકે છે, કારણ કે શુક્ર આ જ દિવસે તેની રાશિ બદલશે। અને મિત્રો, આ કોઈ સામાન્ય ગોચર નથી। આ એક ગોચર છે જે તમારા લગ્નને સીધી અસર કરશે। હવે કાળજીપૂર્વક સમજો। આ સમયે, રાહુ પહેલેથી જ તમારા લગ્નમાં છે, અને કેતુ 7મા ભાવમાં છે। જ્યોતિષીય દૃષ્ટિકોણથી, જ્યારે રાહુ લગ્નમાં હોય છે, ત્યારે તે વ્યક્તિના વ્યક્તિત્વ, ઓળખ અને તેમના ભાગ્યના માર્ગને પ્રભાવિત કરે છે। પરંતુ હવે જે થવાનું છે તે વધુ શક્તિશાળી છે। કારણ કે હવે, શુક્ર અને રાહુ એક યુતિ બનાવવાના છે। અને આ યુતિ કુંભ રાશિ માટે એક અસાધારણ વળાંક હોઈ શકે છે। તમે વિચારી રહ્યા હશો કે આ યુતિ આટલી ખાસ કેમ છે? તેનું કારણ રાહુના સ્વભાવમાં રહેલું છે। જ્યોતિષશાસ્ત્રમાં, રાહુને વિદેશી ભૂમિનો કારક, અચાનક તકોનો કારક, નવી યોજનાઓનો કારક અને સૌથી ઉપર, અકલ્પનીય પ્રગતિનો કારક માનવામાં આવે છે। પરંતુ અત્યાર સુધીમાં, ઘણા કુંભ રાશિના લોકોએ એવું અનુભવ્યું હશે કે રાહુ હોવા છતાં, તેમને જીવનમાં આટલો મોટો બ્રેક મળ્યો નથી। શા માટે? કારણ કે રાહુની શક્તિને ક્યારેક ટ્રિગરની જરૂર પડે છે, અને આ વખતે, તે ટ્રિગર શુક્ર છે। જ્યારે શુક્ર રાહુ સાથે જોડાય છે, ત્યારે રાહુની શક્તિ ઘણીવાર ટ્રિગર થાય છે। એક એવી શક્તિ જાગે છે જે અચાનક જીવનની દિશા બદલી નાખે છે। તેથી, કુંભ રાશિના લોકોના જીવનમાં એવી પરિસ્થિતિઓ આવી શકે છે જે તેમની સ્થિતિ બદલવાનું શરૂ કરશે। ખાસ કરીને જેઓ ઓનલાઈન કામ કરે છે, ડિજિટલ પ્લેટફોર્મ સાથે સંકળાયેલા છે, ટેકનોલોજી સાથે સંકળાયેલા છે, અથવા ઇન્ટરનેટ દ્વારા પૈસા કમાય છે, તેમના માટે આ સમય ઘણા નવા રસ્તાઓ ખોલી શકે છે। પરંતુ ફક્ત ઓનલાઈન જ નહીં, જે લોકો ઓફલાઈન વ્યવસાય કરે છે, અનુભવી વેપારીઓ છે, દુકાનો ચલાવે છે અથવા કોઈપણ પ્રકારના વ્યવસાયમાં સામેલ છે, તેમના ચહેરા પર પણ હવે સ્મિત ફરી વળશે। કારણ કે શુક્ર અને રાહુનો આ યુતિ અચાનક તક પૂરી પાડી શકે છે જે લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટને આગળ ધપાવી શકે છે। અને બીજો મહત્વપૂર્ણ મુદ્દો,
રાહુ હાલમાં શતાભિષા નક્ષત્રના ત્રીજા તબક્કામાં છે અને આ સ્થિતિ 2 ઓગસ્ટ 2026 સુધી રહેશે. આનો અર્થ એ છે કે રાહુની ઊર્જા લાંબા સમય સુધી તમારા જીવનને પ્રભાવિત કરતી રહેશે. હવે જ્યારે રાહુ લગ્નમાં બેસે છે ત્યારે તેની નજર સીધી 7મા ભાવ પર પડે છે. અને 7મો ભાવ શું છે? ભાગીદારી, વ્યવસાય, કરાર અને લગ્નનું ભાવ. તેથી જે લોકો ભાગીદારીમાં કામ કરે છે અથવા વ્યવસાય સાહસમાં સામેલ છે તેઓએ આ ભાવ ધ્યાનમાં લેવો જોઈએ. જે લોકો બીજાઓ સાથે મળીને વ્યવસાય કરી રહ્યા છે તેઓ પણ હવે સારી તકોનો અનુભવ કરી શકે છે, ખાસ કરીને જેઓ વિદેશમાં કામ કરવા માંગે છે, વિદેશી દેશો સાથે વ્યવસાયિક સંબંધો સ્થાપિત કરવા માંગે છે અથવા વિદેશ પ્રવાસનું સ્વપ્ન જુએ છે. આ સમય તેમના માટે ઘણા દરવાજા ખોલી શકે છે. કેટલીકવાર લોકોને વારંવાર ઇન્ટરવ્યૂ લેવા પડે છે, પરંતુ વસ્તુઓ હંમેશા એક યા બીજા કારણોસર અટકી જાય છે. જો તમારી સાથે આવું બન્યું હોય તો શક્ય છે કે 17 માર્ચ 2026 પછી તમને તે જ જગ્યાએથી નવી શરૂઆત મળશે. તમે સરકારી નોકરી માટે પ્રયાસ કરી શકો છો અથવા બહુરાષ્ટ્રીય કંપની માટે ઇન્ટરવ્યૂ પણ આપી શકો છો. બંધ લાગતા રસ્તાઓ પણ ગતિશીલ બની શકે છે. પણ મિત્રો, વાર્તા અહીં પૂરી થતી નથી. કારણ કે આ 64 દિવસોમાં બીજો એક મોટો વળાંક આવવાનો છે અને તે 2 માર્ચ 2026 હશે. આ દિવસે શુક્ર ફરીથી તેની રાશિ બદલશે અને આ પરિવર્તનને વધુ શક્તિશાળી માનવામાં આવે છે કારણ કે આ વખતે શુક્ર અને શનિનો આકાશમાં યુતિ બનશે. હવે કાળજીપૂર્વક સમજો. શનિ હાલમાં તમારા બીજા ભાવમાં બેઠો છે. બીજું ભાવ કયું છે? ધન, પરિવાર, વાણી અને નાણાકીય સ્થિરતાનું ભાવ. 18 માર્ચ પછી શુક્ર આ ભાવમાં સંપૂર્ણપણે સક્રિય થશે. આનાથી એક ખાસ પ્રકારનો યોગ બનશે જેને ઘણા જ્યોતિષીઓ નીચભાગ રાજયોગ સમાન માને છે. આનું કારણ એ છે કે શુક્ર મીન રાશિમાં ઉચ્ચ માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે જ્યારે શુક્ર ધન ગૃહમાં પ્રવેશ કરે છે ત્યારે સંપત્તિ, પરિવાર અને વાણી સંબંધિત ક્ષેત્રોમાં અચાનક સુધારો જોવા મળી શકે છે. ખાસ કરીને માર્કેટિંગ, ફાઇનાન્સ સાથે સંકળાયેલા લોકો અથવા વાણી, વેચાણ, સંદેશાવ્યવહાર અથવા મીડિયા દ્વારા પૈસા કમાતા લોકો માટે આ સમય ખાસ લાભ લાવી શકે છે. અને પરિવારમાં કોઈપણ તણાવ અથવા અંતર ધીમે ઓછું થઈ શકે છે. પણ મિત્રો, જ્યોતિષશાસ્ત્ર હંમેશા ફક્ત શુભ સંકેતો જ આપતું નથી. તે સાવધાની રાખવાની પણ સલાહ આપે છે, કારણ કે જ્યારે શુક્ર અને રાહુનું મિલન થાય છે ત્યારે તે ઘણીવાર સંબંધોની કસોટી કરે છે. જો કોઈ લાંબા સમયથી ગુપ્ત પ્રેમ સંબંધમાં હોય અથવા લગ્ન પછી બીજા સંબંધમાં હોય તો આ સમય દરમિયાન આવી બાબતો પ્રકાશમાં આવી શકે છે. આ જ કારણ છે કે જ્યોતિષ આ સમય દરમિયાન સંયમ અને સાવધાની રાખવાની સલાહ આપે છે. કારણ કે પૈસા, કામ, વ્યવસાય, નોકરી અને વેપાર ચોક્કસપણે પ્રગતિ તરફ દોરી જશે. પરંતુ જો કોઈ વ્યક્તિ પોતાની લાગણીઓમાં ભૂલો કરે છે, જો તમે આવું કરશો તો તમારા માન અને પ્રતિષ્ઠાને અસર થઈ શકે છે. તેથી સંબંધોમાં સત્ય અને ગૌરવ જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. વ્યવસાયિક દૃષ્ટિકોણથી આ સમય ઘણા ક્ષેત્રો માટે ખૂબ જ સારો હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, લોખંડનું કામ, કોલસાનો વેપાર, નિકાસ આયાત, ખાદ્ય અને પીણાનો વ્યવસાય, કેટરિંગ અને લગ્ન સંબંધિત કાર્ય, આ બધા ક્ષેત્રોમાં ઝડપી પ્રગતિ જોવા મળી શકે છે.
નોકરીમાં રહેલા લોકો માટે પણ સારા સંકેતો છે. જો તમે નવી નોકરી, પ્રમોશન, ટ્રાન્સફર અથવા પગાર વધારો શોધી રહ્યા છો, તો આ ક્ષેત્રોનો વિચાર કરો. જો તમે ઈચ્છો તો, આ 64 દિવસ એવી તકો રજૂ કરી શકે છે જે તમારા કારકિર્દીને નવી દિશા આપી શકે છે. તમારા સ્વાસ્થ્યમાં પણ ધીમે ધીમે સુધારો જોવા મળશે. જે લોકો લાંબા સમયથી તણાવ, હતાશા અને માનસિક તાણનો અનુભવ કરી રહ્યા છે તેઓ હવે રાહતનો સમય અનુભવી શકે છે. જો કે, સાવચેતી તરીકે, શેરબજાર અથવા સેન્સેક્સ સાથે સંકળાયેલા લોકોએ આ સમય દરમિયાન સાવધ રહેવાની જરૂર છે. રાહુ અને શુક્રની ઊર્જા ક્યારેક અચાનક વધઘટનું કારણ બની શકે છે. તેથી, સંપૂર્ણ માહિતી અથવા જન્માક્ષર વિશ્લેષણ વિના મોટા રોકાણો ટાળો. તેનાથી બચવું વધુ સારું રહેશે. મિત્રો, જો તમે આ 64 દિવસો દરમિયાન યોગ્ય દિશામાં પ્રયાસો કરો, ધીરજ રાખો અને તકોને ઓળખો, તો આ એવો સમય હોઈ શકે છે જ્યારે જીવનમાં જૂની સમસ્યાઓ ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે. કદાચ આ એવો સમય છે જ્યારે કુંભ રાશિના લોકોના જીવનમાં સંઘર્ષનું પ્રકરણ બંધ થાય છે અને સમૃદ્ધિની નવી વાર્તા શરૂ થાય છે. મિત્રો, અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત સમજવા જેવી છે. કારણ કે જ્યોતિષ ફક્ત ભવિષ્યની આગાહી કરવાનું વિજ્ઞાન નથી. તે દિશા બતાવવાનું વિજ્ઞાન છે. તેથી, જો તમે ખરેખર આ 64 દિવસોનો સંપૂર્ણ લાભ લેવા માંગતા હો, જો તમે છો, તો ફક્ત નસીબ પર આધાર રાખશો નહીં. તમારી કુંડળી પર થોડું કામ કરો. તમારા ગ્રહોને મજબૂત બનાવો, કારણ કે વર્તમાન સમય ઘણી તકો આપે છે, પરંતુ તે અસ્થિર પણ રહેશે, અને આવા સમયમાં, અનુભવ અને યોગ્ય માર્ગદર્શન ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી, જેઓ નવી મિલકત, નવું વાહન અથવા નવું ઘર ખરીદવા જેવા મોટા નિર્ણયો લેવાના છે, તેમના માટે આ સમય અનુકૂળ ગણી શકાય. ખાસ કરીને કોસ્મેટિક્સ ઉદ્યોગ, ફેશન, ડિઝાઇન અથવા કલામાં કામ કરતા લોકો માટે. નૃત્ય, અભિનય, ગાયન, સંગીત અને પ્રદર્શન કલા જેવા ક્ષેત્રોમાં કામ કરતા લોકો માટે, આ સમય નવી ઓળખ અને પ્રગતિના દ્વાર ખોલી શકે છે. પરંતુ મિત્રો, હું તમને ફરી એકવાર ચેતવણી આપવા માંગુ છું. ખાસ કરીને જેઓ સમજ્યા વિના શેરબજારમાં રોકાણ, સટ્ટો, જુગાર અને લોટરી જેવા અસ્થિર રોકાણોમાં રોકાયેલા છે, તેમના માટે આ સમયે આ બાબતોથી દૂર રહેવું શ્રેષ્ઠ છે. કારણ કે શુક્ર અને રાહુની ઊર્જા ઘણીવાર લોકોને ઝડપથી ધનવાન બનવાના ભ્રમમાં લઈ જઈ શકે છે, અને આ ભ્રમ ઘણા લોકો માટે નુકસાનનું કારણ બની શકે છે. તેથી, જો તમારે રોકાણ કરવું હોય, તો કાળજીપૂર્વક વિચાર કર્યા પછી અને યોગ્ય સલાહ લીધા પછી કરો. હવે, સંબંધો વિશે વાત કરીએ, કારણ કે શુક્ર અને રાહુની યુતિ કેતુને 7મા ભાવમાં સીધી રીતે પ્રવેશ કરશે, જે લગ્ન અને સંબંધોનું ઘર છે. તેથી, લગ્ન કરવાનું વિચારી રહેલા લોકો માટે, સગાઈ અને સગાઈ માટે સમય અનુકૂળ ગણી શકાય. પરંતુ એક મહત્વપૂર્ણ વાત એ છે કે હંમેશા જન્માક્ષર સાથે મેળ ખાધા પછી જ લગ્ન કરો. કેટલીકવાર, ગ્રહોની થોડી પણ અવગણના પાછળથી મોટા મતભેદો તરફ દોરી શકે છે. પ્રેમ સંબંધોમાં રહેલા લોકોએ પણ સાવધાની રાખવી જોઈએ. શુક્ર અને રાહુની ઊર્જા ઘણીવાર સંબંધોમાં મૂંઝવણ અને ગેરસમજ પેદા કરે છે. તેથી કોઈપણ સંબંધ પર આંધળો વિશ્વાસ કરતા પહેલા તેનું અવલોકન કરવું, સમજવું અને મૂલ્યાંકન કરવું મહત્વપૂર્ણ છે. તમારી સદ્ભાવના જાળવવી સર્વોપરી રહેશે. જો તમે આ નાની સાવચેતીઓ રાખશો, તો મારા પર વિશ્વાસ કરો, આ સમય તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
જો તમે ભાગીદારીમાં પ્રવેશ કરો છો, તો પણ વિચારપૂર્વક કરો. પછી ભલે તે જીવન ભાગીદારી હોય કે વ્યવસાયિક ભાગીદારી. વધુમાં, જો તેમાં નોકરી, વ્યવસાય, કામ, વ્યવસાય, આરોગ્ય અથવા પૂર્વજોની મિલકતનો સમાવેશ થાય છે, તો નીચેનાનો વિચાર કરો. જેની વાત કરીએ તો, આ બધી બાબતોમાં સકારાત્મક સંકેતો દેખાય છે. નવી કાર, નવું ઘર ખરીદવાની અને જૂની કૌટુંબિક સમસ્યાઓનો અંત આવવાની શક્યતાઓ પણ રહેલી છે. મિત્રો, જ્યારે શનિ, રાહુ અને કેતુ કોઈ વ્યક્તિને આશીર્વાદ આપે છે, ત્યારે તે વ્યક્તિ ઝૂંપડીમાંથી મહેલમાં મુસાફરી કરી શકે છે. અને જો તેમના આશીર્વાદ તેમની સાથે ન હોય, તો વ્યક્તિ નાની નાની વસ્તુઓ માટે પણ ઝંખે છે. તેથી, જો આ સમયે તમારી કુંડળીમાં વૃદ્ધિ અને તમારી રાશિમાં વૃદ્ધિ યોગ્ય રીતે સક્રિય થાય છે, તો શક્ય છે કે આ 64 દિવસ તમારા જીવનમાં આવું પરિવર્તન લાવશે. આવો જ્યાં રંગ દ્વારા રાજા બનવાની વાર્તા પણ લખી શકાય. પરંતુ હંમેશા એક વાત યાદ રાખો, ગ્રહો ફક્ત તકો જ આપે છે. સફળતા કર્મ દ્વારા મળે છે. કારણ કે ગ્રહો ક્યારેય એવા લોકોની તરફેણ કરતા નથી જેઓ ફક્ત નસીબ પર આધાર રાખે છે. તેઓ હંમેશા એવા લોકોને ટેકો આપે છે જેઓ દિવસ-રાત સક્રિય રીતે પોતાના કામમાં વ્યસ્ત રહે છે. તેથી, જો તમે આ 64 દિવસોમાં તમારું ધ્યાન થોડું વધારે વધારશો અને થોડી વધુ મહેનત ઉમેરશો, તો શક્ય છે કે તમારા જૂના સપના, જે વર્ષોથી અધૂરા રહ્યા છે, તે એક પછી એક સાકાર થવા લાગશે. એટલા માટે મિત્રો, માર્ચ અને એપ્રિલ સુધીનો સમય યોગ્ય છે. આ સમય કુંભ રાશિ માટે ઘણી રીતે સુંદર અને શુભ સંકેતો લાવી શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, 2026ના આ 64 દિવસ તમારા જીવનમાં ખુશીનો નવો અધ્યાય લખી શકે છે. ફક્ત આ સાવચેતીઓ યાદ રાખો. તમારા કાર્યોને સક્રિય રાખો અને ભગવાનમાં તમારી શ્રદ્ધા જાળવી રાખો. ભગવાન તમારું રક્ષણ કરે. ભગવાન મહાદેવના આશીર્વાદ તમારા પર રહે, તમારા જીવનમાં ખુશી, સમૃદ્ધિ અને આનંદ લાવે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને ટિપ્પણીઓમાં તેનો પ્રચાર કરો. ઓમ નમઃ શિવાય અને હર હર ફક્ત થોડા છે. કૃપા કરીને મહાદેવ લખો. ભગવાન તમને હંમેશા આશીર્વાદ આપે.